ભાગવત આગળ સંકલ્પ કરવાનો આનંદ. જો જ્યારે ભાગવતજી આગળ તમે એક નાનો પણ સંકલ્પ કરો છો ને, એક માળાની તો 11 વાર, એની એક નાનકડા સંકલ્પથી 7 દિવસની ભાગવત સપ્તાહ તમારી જોડે જોડે જોડાઈ જાય છે. કારણ કે તમને શું યાદ આવે? આ સંકલ્પ મેં કથામાં કરેલો. એટલે સંકલ્પ નાનો હતો, કથા બહુ મોટી હતી, પણ એ સંકલ્પથી આખી સપ્તાહ તમારી સાથે જોડાયેલી રહે, આખું ભાગવતજી તમારી જોડે જોડાયેલું રહે. અને એટલે અહીંયા જેટલા બેઠા છે એમને અનુરોધ કરીશ, ભાગવતજીની સન્મુખ કોઈ નાનો પણ સંકલ્પ ચોક્કસ કરજો. ભગવદ નામ એ જ એકમાત્ર કલિયુગમાં સહારો છે. તમને પ્રશ્ન એ જ કરું, કોઈ ગ્રંથમાં, કોઈ ગુરુમાં, કોઈ સ્વરૂપમાં, કોઈ તીર્થમાં, કોઈ મંત્રમાં કોઈ એક એવી આસક્તિ તમારી ખરી કે જ્યારે એવો સમય આવે કે એમ થાય કે હવે ક્યાંય કોઈ રસ્તો નથી, અને ત્યારે એ વ્યક્તિ, એ સ્થાન, એ પ્રભુ, એ મંત્રને પોકારો અને ભગવાન કુદરતના નિયમો બદલીને પણ તમને ઉગાડી લે, એવી કોઈ જગ્યાએ તમારી શ્રદ્ધા ખરી? મારો પ્રશ્ન તમને એ છે, ક્યાંક કોઈ એક સ્થાન પર શ્રદ્ધા ખરી? શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ છે. શ્રદ્ધામાં બહુ તાકાત છે વૈષ્ણવ. શ્રદ્ધા આપણી કમજોરી નથી, આપણી તાકાત છે, કારણ કે એ આપણું બળ છે. ક્યાંક કોઈ ખરી? પેલો પ્રસંગ કહેતા ને કે પેલી ગાય ત્યાં જંગલમાં ચરતી હતી અને મોડું થઈ ગયું ને ગોવાળીઓ બધી ગાયને લઈ ગયો ને એક રહી ગઈ. હવે જંગલમાં રહી ગઈ ને રાત પડવાનો સમય, ગભરાઈ, અને એટલામાં સામે સિંહ. એને થયું કે રાતના ભોજન મળ્યું. સિંહ પાછળ પાછળ દોડે ને ગાય આગળ 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 આગળ. અને સિંહને થયું આ શિકાર જવા નથી દેવો, અને ગાય પ્રાણ બચાવવા માટે દોડી રહી છે, એકલી છૂટી પડી ગયેલી ને બધી ગાયોને ગોવાળીઓ લઈ ગયો. ગભરાઈને કાદવનું ખાબોચ્યું તો કૂદી ગઈ, અને સિંહને ખાવાની છે ત્યારે સિંહ પણ સાથે કૂદી ગયો, અને બંને દલદલમાં ખૂંપાવા લાગ્યા. સિંહ ગભરાય છે, મરી જઈશું, ડૂબી જઈશું, મરી જઈશું, ડૂબી જઈશું. અને એને જોયું ગાય સામે, અને ગાય શાંત થઈ ગઈ છે. આશ્ચર્ય થયું સિંહને, અરે હું જંગલનો રાજા, આટલો બળવાન, મને ડર છે, તને ડર નથી લાગતો? ત્યારે ગાયે કહ્યું, આપ તો સર્વસમર્થ છો, જંગલના રાજા છો, પણ હું એક ગોવાળિયાની ગાય છું. મને ભરોસો છે મારો માલિક જો મને જોશે નહીં ને તો શોધવા નીકળશે, અને હું ડૂબું એ પહેલા મને ખેંચીને બહાર કાઢી દેશે. આ વિશ્વાસ મારી અંદર છે, એટલે મને ડર નથી. મારો પ્રશ્ન તમને એ છે, તમારા જીવનમાં એ ગોવાળીઓ કોણ? કોઈ એક મંત્ર, કોઈ એક ભગવત સ્વરૂપ, કોઈ એક તીર્થ, કોઈ એક ગ્રંથ? ક્યાંક કોઈક એવી શ્રદ્ધા ખરી કે જ્યારે આમ સંસારના દલદલમાં ડૂબતા હોઈએ અને એનું નામ પુકારો અને દોડતો આવી જાય? અને પેલો ગોવાળીઓ શોધવા નીકળ્યો, જોયું કે ગાય ડૂબી રહી છે, સિંહ ડૂબી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, મરી રહ્યો છે. આવો બળવાન છતાંય ભય છે, નિર્બળ છતાંય નિર્ભય છે, કારણ કે એનો આશ્રય મહાન છે, એને ક્યાંક શરણાગતિ છે. અને ગોવાળીએ દોરડું બનાવીને નાખ્યું, ગાયને ખેંચીને કાઢી લીધી, સિંહ ડૂબી ગયો ને ગાય બચી ગઈ. મારો પ્રશ્ન એ છે, એ ગોવાળીઓ તમારા જીવનમાં કોણ? અને બીજો કોઈ ન મળે ને તો આ ભાગવતને ગોવાળીઓ બનાવી લેજો, કારણ કે સંસારના દલદલમાં ખૂબતા હોઈશું ત્યારે આ ભાગવત ભગવાન હાથ પકડીને બહાર કાઢી લેશે. અહીંયા જ્યારે પિતાને ઉપદેશ આપ્યો છે, વનમાં ગયા, આત્મદેવ ઉદ્ધાર થયો, હવે તો કોઈ રોકનારું હતું નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવ્યો, અને ગણિકાઓએ ધુંધકારીને માર્યો. તડપી તડપીને પ્રાણ છોડ્યા, પ્રેત બન્યો. જો આપણે ત્યાં ભૂત, પ્રેત, યક્ષ, પિશાચ આ બધી યોનિઓ માનવામાં આવે છે કે જ્યારે સ્થૂલ દેહ વ્યક્તિ છોડે અને અંદર રહેલો જીવાત્મા જ્યારે અન્ય દેહને પ્રાપ્ત ન કરે ત્યારે આ જુદી જુદી ગતિઓ માનવામાં આવે છે. અત્યારે એની ચર્ચાનો વિષય નથી. પ્રેત બન્યો, ગયામાં જઈને ગોકર્ણજીએ શ્રાદ્ધ કર્યું, ગામમાં આવ્યા છે, સૂતા છે, રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે.
કોઈ કંઈક બોલવા માંગી રહ્યું છે પણ બોલી શકતું નથી. હાથમાં જળ લઈ અભિમંત્રિત કરીને છાંટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે? કહ્યું તમારો ભાઈ ધુંધકારી. અરે તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું, તારો ઉદ્ધાર નથી થયો. મોટા ભાઈ મેં એટલા પાપ કર્યા છે, 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. પણ આપ મહાત્મા છો, આપ વેદજ્ઞ છો, આપ કોઈ એવો રસ્તો બતાવો કે જેથી પ્રેત યોનિમાંથી હું મુક્ત થઉં. પ્રાતઃકાલ ગૌકળજી સ્નાન કરવા પધાર્યા છે. સૂર્યના ઉપાસક છે. હાથમાં જળની અંજલિ લઈ સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું. સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? સૂર્યદેવે કહ્યું, ગૌકર્ણજી તમે ભાગવત સપ્તાહ કરો. આ ભાગવત એવું ગ્રંથ છે, એવું દિવ્ય યજ્ઞ છે કે જેના શ્રવણ માત્રથી 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થઈ જાય. ગૌકર્ણજીએ નિર્ધાર કર્યો, સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે, પોતે વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. આખો પંડાલ ભરાયેલો. ધુંધકારી આવ્યો, વાયુ રૂપ છે પ્રેત. થયું કે બેસવું ક્યાં? 7 ગાંઠનો વાંસ પડ્યો હતો. વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાની જાય અને વાંસની એક ગાંઠ ફાટે. વાસનાઓ જ વાંસ છે. દરેકની ભીતર આ 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ. અને ભાગવત સાંભળવાથી આ એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો. ધુંધકારીનો ઉદ્ધાર થયો. ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી વિમાન પર બેસવા જાય એટલામાં ગૌકર્ણજી અવાજ લગાવે કે ઉભાર. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? ત્યારે કહ્યું, શ્રવણસ્વ વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. સાંભળ્યું તો બધાએ છે, પણ જે રીતે આણે સાંભળ્યું એ રીતે કોઈએ નથી સાંભળ્યું. આને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. પુનઃ કથા કરો. પુનઃ કથા કરી સમસ્ત નગરવાસીઓને લેવા માટે સ્વયં પરમાત્મા આવ્યા અને સદૈવ સર્વનો ઉદ્ધાર થયો છે. આ ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કેટલું ધન વાપરવું, કોના મુખે સાંભળવી. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો પ્રેમથી શ્રવણ કરી શકે એવી જગ્યાએ, તીર્થે વાપી, વને વાપી, યા તીર્થમાં યા વનમાં, પણ લોકોને સાંભળવાની સુવિધા રહે એવા સ્થાને કથા બેસાડવી. કહ્યું કેટલું ધન વાપરવું? તો કે વિવાહે આદર્શમ વિત્તમ તાદર્શમ પરિકલ્પેત. લગ્નમાં જેટલું ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે ધામધૂમથી લગ્ન કરવા છે કે સાદાઈથી આપણે નક્કી કરવા, પણ આટલા લોકોને પાન કરાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોઈને ભગવત નામ લેવડાવવું એ બહુ મોટું પુણ્ય છે. કોના મુખે સાંભળ્યું? તો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કર. વૈષ્ણવો, વિપ્રો, વૈષ્ણવ હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રજ્ઞ હોય અને દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. અઘરી વાતને પણ સહેલાઈથી ગળે ઉતારી દે એવો વક્તા હોય. સુંદર વિધિ બતાવી છે. 6ઠા અધ્યાયને વિરામ આપીએ. બોલો ભાગવત ભગવાન કી જય. ગોવર્ધન નાથ કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનું ચરણારવિંદ. પહેલા 2 સ્કંદ બંને ચરણારવિંદ. પ્રથમ સ્કંદ એટલે અધિકાર લીલા. જો મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજીને સમજાવ્યા એકાર્થ કરીને. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. આ 7નો અવિરોધ કરી શાસ્ત્ર, તો કે આ ભાગવત શાસ્ત્રનો અર્થ શું? સ્કંધે એક સ્કંધાર્થ, પ્રકરણે એ જ સ્કંધોને જુદા જુદા પ્રકરણમાં વિભાજિત કર્યા. અધ્યાયોને આપણે મંગલાચરણમાં બોલો છો ચતુર્વિશ્ચ તે 10મા સ્કંદના પ્રકરણ વિભાગ છે. અધ્યાયે, વાક્યે, પદે, અક્ષરે.
અક્ષરે અક્ષરના અર્થ કરે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બે દ્વારા, આ બે ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ સમજાવ્યા. અધિકાર લીલા. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના અધિકારીઓની કથા છે. એટલે કે આ 3 જણા, એટલે કે 3 વક્તા અને શ્રોતા, એટલે 6, એમની વચ્ચેનો સંવાદ એ શ્રીમદ ભાગવત છે. આપણે ત્યાં જેટલા પણ ધર્મ ગ્રંથો છે એ કોઈ ઉપદેશ રૂપે, જાહેર પ્રવચન રૂપે નથી, સંવાદ રૂપે છે. ગીતાજીમાં પણ કૃષ્ણ અર્જુન સંવાદે, કોઈ પ્રશ્ન કરે છે, કોઈ ઉત્તર આપે છે. એમને 3 પ્રકાર બતાવ્યા. જો પ્રથમ સ્કંદે અધિકાર લીલા. અધિકારને 2 રીતે અર્થઘટન કરી શકાય. અધિકારનો એક અર્થ થાય આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં, અને બીજું કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. ભાગવતમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. પુષ્ટિ માર્ગમાં આ શબ્દ બહુ વપરાય છે, જેનો જેવો અધિકાર, કદાચ આનો અધિકાર નહીં હોય. આપણે અધિકાર શબ્દને બહુ વાર પ્રયોગ કરીએ છીએ, કારણ કે પાત્ર હોય એટલી જ પ્રાપ્તિ થાય. અને ભગવાન પણ પ્રાપ્તિ કરાવતા પહેલા અધિકાર સંપાદન કરાવે છે. પેલા માટીને જ્યારે કુંભાર કચડતો હોય ત્યારે એને એમ થાય કે મેં કયા પાપ કર્યા છે કે પગમાં રોદાવું પડે છે. પાછું એને ચાકડા પર ચડાવે ને થપ્પડો મારે ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાવી પડે. પાછું માટલું બને તો અગ્નિમાં નાખી દે અને બળબળતી અગ્નિમાં બળે ત્યારે માટીને એમ થાય મેં કયા પાપ કર્યા, અગ્નિમાં બળવું પડે છે. પાછો પાકી જાય એટલે બજારમાં વેચી આવે અને જે લેવા આવે માથે ટકોરા મારીને જાય, બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એને થાય મેં કયા પાપ કર્યા છે કે આ મારે માર ખાવા પડે. એટલામાં એક દિવસ સવારે વૈષ્ણવ આવ્યો, માટલું ખરીદીને લઈ ગયો, કૂવામાં જઈ ખાસા કર્યું, જલ ભર્યું અને સેવામાં જલની મથની લાવીને રાખી અને ઝારીજી લઈને આવ્યો અને એમાંથી ઝારી ભરી. ત્યારે માટીને સમજાયું કે જો આ પ્રક્રિયાથી પસાર ન થઈ હોત તો પ્રભુની ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું. પ્રભુ અધિકાર સંપાદન કરાવી, પાત્રતા પ્રાપ્ત કરાવી, પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. અને એટલા માટે પ્રભુની પ્રક્રિયામાં નિર્ણય લેવામાં ઉતાવળ નહીં કરવી, કારણ કે નિર્ણય ઉતાવળથી કરશો તો પ્રક્રિયા પરીક્ષા જેવી લાગશે, પણ પ્રતીક્ષા કરશો તો પરિણામ પ્રસાદ જેવું દેખાશે. કે આ તો કૃપા હતી, હું પરીક્ષા સમજતો હતો, આ તો ઠાકોરજીની કૃપા છે. તો અધિકાર 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન છે. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા: ઉત્તમ અધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. અધિકારી કયા? તો કે ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા, હીનાધિકારી વક્તા અને શ્રોતા. અહીંયા ઉત્તમ, મધ્યમ અને હીન ઉપર ભાર નથી, ભાર છે અધિકાર શબ્દ ઉપર. આ 3 અધિકારી છે. હું હીન કહું એટલે ખરાબ નહીં માનતા, મધ્યમ કહું એટલે એ પેલાથી ઉતરતા નહીં. મહત્વનું છે અધિકાર. આ લોકો અધિકારી લોકો છે. ભાગવતના અધિકારી બનવું એ બહુ મોટી વાત છે. ભાગવત રસને ઝીલવાનું પાત્ર બનવું એ બહુ મોટી વાત છે. હરિરાયજીના શબ્દો મને શિક્ષાપત્રના યાદ આવે છે કે તમારો ભાવ, તમારી સેવા કેવી છે? હથેળીમાં રહેલા પારા જેવી. તમે હથેળીમાં પારો લો ને, મર્ક્યુરી પેલું આવે, પારો લો, જો થોડું ધ્યાન હટે તો સરી જાય. સહેજ પણ ચિત્ત તમારું ડોળ્યું તે ક્યારે આત્માથી સરી જાય ખબર જ ન પડે. હરિરાયજી કહે, વૈષ્ણવો ઠાકોરજીને પણ આ રીતે જ સાચવજો. થોડું ધ્યાન હટ્યું અને ક્યાં સેવા ગઈ ખબર નહીં પડે. એટલે વારે ઘડીએ બીજે પધરાઈ પણ નહીં દેવા. ક્યાંક ઠાકોરજીને એની સેવા ગમી ગઈ ને તો પાછા જ નહીં આવે. સૂતકો ઉતરશે જ નહીં. આનું ગયું તો પેલાનું લાગ્યું, પેલાનું ગયું તો આનું લાગ્યું. ઘણાના ઠાકોરજી તો કાયમ ના કાયમ બહાર જ હોય.